નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડોદરા શહેરના નરહરી હોસ્પિટલ પાસે વિશ્વામિત્રી નદી પર આવેલા બ્રિજ નીચેની ઝાડી ઝાંખરામાં આજે અજાણ્યા વ્યક્તિનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ અતિ ડીકમ્પોઝ સડેલી હાલતમાં હોવાથી ભારે દુર્ગંધ ફેલાઈ હતી અને ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડી હતી. વડોદરા શહેરના નરહરી હોસ્પિટલ પાસે વિશ્વામિત્રી નદી પર આવેલા બ્રિજ નીચેની ઝાડી ઝાંખરામાં આજે અજાણ્યા વ્યક્તિનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ અતિ ડીકમ્પોઝ સડેલી હાલતમાં હોવાથી ભારે દુર્ગંધ ફેલાઈ હતી અને ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડી હતી. સયાજીગંજ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને આસપાસના લોકોને હટાવીને પંચનામું કર્યું અને મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતદેહની ઓળખ થઈ નથી. મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં હોવાથી અને ડીકમ્પોઝ થઈ ગયેલી હાલતને કારણે મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ હોઈ શકે તે બાબતે તપાસ શરૂ કરી છે. મૃતકના વાલી વારસદારોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરી છે અને સીસીટીવી ફૂટેજ તપાસવાનું પણ શરૂ કર્યું છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે અને મૃતકની ઓળખ થતાં જ વધુ વિગતો સામે આવશે તેવી અપેક્ષા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.